જામનગરમાં દશેરા પર્વ નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા પરંપરાગત શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે। જી હા, જામનગરમાં દશેરાના પર્વની પરંપરાગત રીતે ઉજવણી થઈ છે। પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજનની વિધિ કરાઈ, જેમાં પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા। પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું અને સાથે જ આ અવસર પર જામનગર જિલ્લા પોલીસ વડા એસપી રવિમોહન સૈની, એએસપી પ્રતિભા તેમજ ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને તમામ પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। શસ્ત્ર પૂજન દ્વારા પોલીસ વિભાગે વિવિધ પરંપરા હેઠળ આ પ્રકારની પૂજા કરી છે। દેશ સેવા અને પ્રજાની સુરક્ષાના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો। આજે દશેરાના પાવન દિવસે જ્યારે અસત્ય ઉપર સત્યની વિજયનો એક પ્રતીક છે દશેરા। આ જ રીતે દર વર્ષની જેમ જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં પણ વાહનો અને શસ્ત્રો જે પોલીસની રક્ષા કરે છે અને પોલીસ જે જનતાની રક્ષા કરે છે, એને આજે અમે પરંપરાગત રીતે આજે પોલીસ હેડક્વાર્ટરમાં શસ્ત્ર પૂજન કરવામાં આવી રહ્યા છે। જેમાં અમારી સાથે સિનિયર પોલીસ અધિકારી અને કર્મચારીઓએ પણ એમાં ઈશ્વરની પ્રાર્થના સાથે પૂજા કરી છે, જેથી એ અમારી રક્ષા અને જનતાની રક્ષામાં